બીટીઆરી ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. બીટીઆરી ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. અબડાસા તાલુકાના બીટીઆરી ખાતે કુળદેવી શ્રી પૂર્ણા માતાજી ભદ્રા પરિવાર આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ત્રિદિવસીય મહોત્સવને આનંદ ઉત્સાહથી ઉજવવા તથા માણવા સર્વે ભાવિક ભક્તો સહપરિવાર સાથે મહોત્સવમાં જોડાયા હતા. જેમાં પ્રથમ દિવસે સવારના દેશવૃદ્ધિ, ગણેશ પૂજન, મંડપ પ્રવેશ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. તેમજ બપોર બાદ કુંડ પૂજા, ગ્રહ હોમ, સ્થાપિત દેવ આહવાન અને સંધ્યા આરતી, મહાપ્રસાદ તેમજ રાત્રે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કલાકાર શ્રી વિશાલ ગઢવી, પૂનમ ગઢવીએ મોજ માણી હતી. જેમાં બીજા દિવસે સવારના ગણપત્યાદિ દેવ પૂજન, કુટીર હોમ, જલયાત્રા તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોર પછી પ્રદાન હોમ, મૂર્તિનાશ અને સંપન્ન, સ્થાપિત દેવ હોમ અને સાંજે સંધ્યા આરતી અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમાં કથાકાર શ્રી કીર્તિદાન ગઢવી, વિશાલ ગઢવી, લોક સાહિત્યકાર શ્યામ ગઢવીએ સંતવાણીની મોજ માણવી હતી. જેમાં ત્રીજા દિવસે સવારના ગણપત્યાદિ દેવ પૂજન, ગુગળાદિ હોમ અને ગણપતિ ગજાનંદ મહારાજની પૂર્ણામાં વીર હનુમાન દાદા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મહાઆરતી અને અંત્ય મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, અબડાસા.